અમરેલી જિલ્લાના વડિયાના તોરી ગામે ગ્રામ પંચાયત કચેરીમાં વિકાસના કાર્યો બાબતે બોલાચાલી બાદ નેતાઓ વચ્ચે ઉગ્ર ધીંગાણું સર્જાયું હતું. કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ યોગેશભાઈ પાનસુરિયા અને કાર્યવાહક સરપંચ પરેશભાઈ કોટડિયા સામસામે આવી ગયા હતા. કચેરીની અંદર જ ખુરશીઓ ઉડી ગઈ હતી અને મારામારીમાં બંને એકબીજાને બટકા પણ ભર્યા હતા. આ અનોખા અને હિંસક ઝઘડામાં બંને નેતાઓ ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વડિયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સરપંચ પરેશભાઈને વધુ ઈજા હોવાથી જેતપુર રેફર કરાયા છે. ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ ખાતે સમર્થકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિજુભાઈ પાનસુરિયા, તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ તરીકે પૂર્વ સરપંચ હતો હું. જે તે વખતે અમારા ગામમાં જેટકોનું સબ ડિવિઝન આવે છે. એ લોકોએ ઠરાવ કરવા ના પાડેલ. મેં એને રજૂઆત કરી, ભાઈ કાંઈ વાંધો નહીં, ઠરાવ કરો. પછી અમારા ગામમાંથી પેવર બ્લોકનું કામ ચાલુ છે પાદરમાં. એ પેવર બ્લોકના કામ માટે મેં એ લોકોને રજૂઆત કરી, તો એ લોકોએ મારી ઉપર ઉગ્ર થઈને 2-4 જણાએ હુમલો કર્યો, મને બટકું ભરી લીધું અને કામ બંધ કરાવવા માટે. બીજું કાંઈ વિષય નથી. એને એમ કીધું કામ બંધ કરી દો, કામ અમારે કરવું છે. અને મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે કરવું તમારે કરો, પણ આ કામ પૂરું થઈ જવું જોઈએ, પછી તમે બીજા કામ તમે કરજો. તો એ લોકોએ સીધો મારી ઉપર હુમલો કર્યો. પરેશ કોટડિયા, એના મળતિયા 2-4 જણા હતા, એ બધાએ મારી ઉપર સીધો હુમલો કર્યો અને કામ બંધ કરવા માટે એને કીધું. ધર્મેન્દ્ર પાનસુરિયા આજ રોજ બપોર પછીના સમયમાં અમારા તોરી ગામના સરપંચશ્રી ઉપર ગામના એક આવારા અને લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી એવો તમે દાખલો જોઈ શકો છો. આપણા ગૃહમંત્રી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હવે જોઈ કે આ સરપંચશ્રી ઉપર જે હુમલો થયો છે એની ઉપર કેવી કાર્યવાહી થાય છે એ જોવાનું રહ્યું છે. હુમલો તાલુકા પંચાયત કુંકાવાવ પ્રમુખના પતિ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે અને ગામના માજી સરપંચના પતિ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. કારણ તો કાંઈ નથી. હવે એ તો આ તો બધા આવા માણસો છે, એને કાંઈ કાયદાનું કાંઈ ડર નથી. એવા માણસો તો અવારનવાર હુમલો કરતા હોય છે, પણ કોઈ ફરિયાદો થતી ન હોય.